ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે। ભારતીય જનતા પાર્ટી સામે ઇન્ડિયા એલાયન્સ લડી રહ્યું છે ચૂંટણી। કોંગ્રેસના ઉમેદવારોનો સપોર્ટ આમ આદમી પાર્ટી કરી રહી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારનો સપોર્ટ કોંગ્રેસ કરી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના એક નેતાનું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। શું છે આ નિવેદન, તેના વિશે વાત કરીશું આજે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ચિત્રક। ગઈકાલે વેરાવળમાં એક સભા યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ સભામાં ગીર સોમનાથ બેઠકના પૂર્વ ઉમેદવાર જગમલવાળાએ ગીર સોમનાથના હાલના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર નિશાન સાધતા તેમને હીરો કહ્યા હતા કે આવો હીરો ક્યાં મળે અને આ હીરો છે તો આ સભા પોસિબલ થઈ છે। તેમણે કહ્યું કે જે જગ્યાએ ભાજપે અમારો ઉમેદવાર ખરીદી લીધો ત્યાં ભાજપની હિંમત પણ ના થઈ અને ત્યાં ચૂંટણી પણ કંડક્ટ કરાઈ નહીં અને હાલ અહીંયાનો જે ઉમેદવાર છે તે પણ હવે અર્ધ સરકારી થઈ ગયો છે। આવું કહી અને તેમણે વિમલ ચુડાસમા પર નિશાન સાધ્યું હતું। આ નિવેદનના કારણે આ રાજકારણ ખૂબ જ ગરમાયું છે। એક તરફ ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જોડે છે, તે લોકો સહકારી રીતે ચૂંટણી લડી રહ્યા છે, ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે અને તેની સામે જગમલવાળાનું આ નિવેદન ખૂબ જ ચર્ચાનું કારણ બન્યું છે। શું કહ્યું જગમલવાળાએ, સાંભળો। અહીંયા અત્યારે સૌરાષ્ટ્રની અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે, એ સોમનાથનો છે, એ પણ અર્ધ સરકારી થઈ ગયો। આમ આદમી પાર્ટી પાસે 3 ધારાસભ્ય છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર, અને અમારો એક ધારાસભ્ય ગયો ને ત્યાં ભાજપ વાળા ચૂંટણી જાહેર નથી કરી શકા, આટલા બી ગયા। વિસાવદરમાં 20,000 ની લીડ હતી, ચૂંટણી કરે તો, અને એટલા માટે ચૂંટણી ના કરી, અને ચૂંટણી ન કરી એટલે વેરાવળ વાસીઓ આપણને વિસાવદરમાંથી 30,000 ની લીડ મળશે। આટલું કઈ વિરમું છું। ભારત માતા કી જય। આ હતા જગમલવાળા। તેઓ અવારનવાર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા જોવા મળે છે, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પર નિશાન સાધ્યું છે। આ જે વાતો થઈ રહી છે કે ઇન્ડિયા એલાયન્સ એક છે, તેઓ એક સાથે ચૂંટણી પ્રચાર કરે છે અને એક સાથે ચૂંટણી લડવાના છે, પરંતુ જગમલવાળાએ કરેલો આ પ્રહાર ઇન્ડિયા એલાયન્સ પર એક મોટો સવાલ બનીને ઊભો રહ્યો છે। આ જ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે